આપણી સાથે તૃપ્તિબા છે। તૃપ્તિબા, પહેલાં તો જે સમિતિની વાત થઈ અને રાજકીય આગેવાનો જે આવ્યા હતા એમની સાથે શું વાતચીત થઈ? પાયલબેન, આજે તો મુખ્ય અમારા જે સમાજના વડીલો છે એ બધા પધાર્યા। એક રાજકીય એક આગેવાની કરી અને અમારી પાસે, જેમ કે પાટીલ સાહેબે એમના ગઈકાલની આપણે બેઠક જોઈ હતી કે 3 વાર રૂપાલા સાહેબે માફી માંગી છે, ક્ષમા વિરસ્ય ભૂષણમ કરી આપ સમાજને વાત કરો કે સમાજ માફ કરે, અને એ પ્રતિનિધિ તરીકે અમે આવ્યા, એ અમારી પાસે આવ્યા હતા। અમે પણ એમને શાંતિથી સાંભળ્યા અને એ જ વાત અમે હવે એ અમારા સમાજના, મારા પિતા છે, મારા ભાઈ છે, મેં એમને સ્પષ્ટ શબ્દોમાં, હું મારી વાત કરું, બીજા બધાએ પોતાની જે રજૂઆત કરી કે મેં એમને કીધું કે આપની પાઘડીની લાજ અમે અત્યાર સુધી રાખતા આવ્યા છીએ। આપ પાઘડી તો અમે જે માથે છેડો ઓઢ્યો છીએ એની લાજ રાખવાની જવાબદારી આપણી પણ છે। ગામના કોઈ મેણું મારી જાય કે સાસરીઓ દીકરીઓને મેણું મારી જાય તો બાપ પાસે હળવા થાય। તો મેં કહ્યું આપ અમારા પિતા છો, આપ અમારા ભાઈ છો, તો આપ અમારો અત્યારે અવાજ બનીને આપ પાર્ટી પાસે જાઓ કે આ અમારી બહેનો દીકરીઓનો અસ્મિતાનો સવાલ છે। અને એ બધા જે વડીલો પધાર્યા છે અમારું જ કુળ છે, અમારું જ ગોત્ર છે, તો ક્યાંક ક્યાંક એમનો પણ આત્મા ડંકતો હોય। તો અમે આજે હવે એમને એવું કીધું કે અમે આપનો પ્રશ્ન સાંભળ્યો છે। આ માત્ર સંકલન સમિતિની 90 સંસ્થા નહીં, જે ચૂલે પણ બેસીને કામ અત્યારે દીકરીઓ જે ઘરે બેસી રહ્યા છે એમનો પણ સવાલ છે। એટલે ક્યાંય પણ સંકલન સમિતિ અથવા આખા ગુજરાત રાજ્યના રાજપૂતો અથવા ભારત વર્ષના રાજપૂતોનો એક જ સ્ટેન્ડ છે કે આમાં માફીને કોઈ સ્થાન જ નથી। એટલે આની સિવાય અમે કોઈ વાત જ નથી કરવા માંગતા। બધી જગ્યાએ પ્રશ્ન હતો કે 92 સંસ્થા, તો 92 સંસ્થાઓ કઈ કઈ બધાના આગેવાન આવ્યા? હજી હું આપને બહુ ટૂંકમાં માહિતી આપી દઉં, બિકોઝ આ એક આપણું જે કાંઈ છે રાજકીય સામાજિક એમાં ગણે ગુજરાત રાજ્યની જેટલી પણ રાજપૂત સમાજની સંસ્થાઓ છે એને ધીરે ધીરે એક નેજા હેઠળ લાવવાની કોશિશ સંકલન સમિતિ છેલ્લા 11 વર્ષથી કરી રહી છે। અને જેમાં દર વર્ષે અમારી સમાજની જે કોઈ સંસ્થા છે એનું એક સ્નેહ મિલન ભરાવતું હોય છે, બધા એકબીજાને મળતા હોય છે, એકબીજાના કાર્યો જાણતા હોય છે। અને 90 તો ખાલી આંકડો એક જે પેલો બોલાઈ ગયો, આમાંથી ઘણી બધી સંસ્થાઓ છે, 100 થી 150 જેટલી સંસ્થાઓ છે જે ઘણી બધી છે, જે રજીસ્ટર થયેલી છે, જે રજીસ્ટર નથી થયેલી। આ બધી જ સંસ્થા જે સંસ્થાના પ્રમુખો હોય એનું આખું એક મવડી મંડળ છે, એકાની સંસ્થા છે, અને એની ઉપર એક મવડી મંડળ બનાવેલું છે। સ્વાભાવિક છે કે આપને પણ આપને ખબર, આપના મીડિયામાં પણ એક જે કોઓર્ડિનેટરી કમિટી હોય એવી પણ અમારી 10 થી 12 જણની કોઓર્ડિનેટરી કમિટી છે। મુખ્ય વિશ્વાસમાં લેવામાં આવ્યા છે જેટલા પણ લોકો છે સમાજના, કારણ કે 1% પણ લોકોને એવું લાગે છે કે કોમ્પ્રોમાઇઝ થશે? જી બેન, એ જ હું કહું, આમાં વિશ્વાસમાં એવું છે કે આપણે બધા હવે એવી સદીમાં જીવીએ છીએ કે સોશિયલ મીડિયાનો એટલો બધો ખરાબ પ્રતિભાવ, આપે કદાચ જોયું હોય, અમે કાલે પણ અહીંયા મીડિયા કોન્ફરન્સ કરીને સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું, બહુ સરસ, પણ છતાં પણ આજે સવારે એક વ્યવસ્થાના ભાગરૂપે, કારણ કે વડીલો સાથે આ બહુ જરૂરી બેઠક હતી, ક્યાંક અવ્યવસ્થા ન જળવાય, જે છેલ્લે જળવાની આપણે જોયું અવ્યવસ્થા થઈ, એ ન જળવાય એટલે અમે એક પ્રોટોકોલ શાંતિપૂર્ણ વાતાવરણથી એક બેઠક કરેલી, બધી જ માહિતી, કારણ કે આમાં જે મુખ્ય 15 વ્યક્તિ હોય આ મુદ્દા પર અત્યારે કામ કરતા હોય, સર્વના ફોનનો જવાબ ન આપી શકે એવું, એટલે ક્યાંક ને ક્યાંક કોઈએ મીડિયા પરથી અમારા બહેનોએ કોઈ સ્ટેટમેન્ટ આપી દીધા હોય, જે કારણ કે ઓબ્વિયસલી મીડિયામાં જે જવાનું છે નેગેટિવ વધારે સ્પ્રેડ થશે, તૃપ્તિબા પોઝિટિવ વાત કરશે એ નહીં થાય, એટલે એક ખરાબ મેસેજ મીડિયામાં જતો રહ્યો કે ભાઈ આમાં સમાધાન, પણ એક જે લોકો જે બહેનો દીકરીઓ લડે છે અને એ લોકો એવું કહે છે કે ભાઈ અમે આ છીએ, તો અહીંયા જે સંકલન સમિતિની 90 સંસ્થાઓ છે એ બધા એ જ છે। પણ આજે જે પદ્મિની બા આવ્યા એમને તો હમણાં 5 મિનિટ પહેલા જ્યારે એમને આમંત્રણ નહોતું ત્યારે જ એવું નિવેદન આપ્યું હતું કે બધાને મોટું બનવું છે, બધાને નેતા બનવું છે। આમાં જો એક વસ્તુ આપને મારી ભૂમિકા, ભાઈ પ્લીઝ, ભાઈ પ્લીઝ 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 ભાઈ અગર પ્લીઝ, હવે આમાં વાત એ છે બેન કે આપને મેં એક પૂર્વ ભૂમિકા બાંધી લીધી કે સંકલન સમિતિ શું, તૃપ્તિબા રાવલ છે એ સંકલન સમિતિના મુખ્ય અધ્યક્ષ તરીકે આ ફરજ નિભાવે છે। કદાચ આપે મને, કારણ કે હું સંકલન સમિતિના જે મહિલાઓ સંગઠનો હોય ને અમારી ભૂમિકા શું હોય, અમારી સંસ્કારો, અમારી મર્યાદા, અમારું જે કંઈ વ્યવસ્થાના સાંપ્રત સમયમાં બહેનોના જે કોઈ પ્રશ્ન હોય એને વાચા આપી લડવાનું અમારું કામ છે। આ રોડ પર આવીને લડવાનું કામ અમારું નથી, એ હું પ્રમુખ તરીકે મારી મર્યાદા સભર, કેમ કે 90 સંસ્થાએ મારી પર વિશ્વાસ રાખીને મને જ્યારે મહિલા પ્રમુખ પદ આપ્યું હોય તો એ 90 સંસ્થા સાથે જોડાયેલા ગામો, શહેરો, જિલ્લા, તાલુકા સંસ્થાની દરેક બહેનો દીકરીઓનું પ્રતિનિધિત્વ હું કરું છું, તો મારી મર્યાદા તો ડબલ આવી જતો હોય। તૃપ્તિબા કંઈ પણ સ્ટેટમેન્ટ આપે છે તો તૃપ્તિબા રાવલ અને વ્યક્તિગત સંસ્થાનું નામ નહીં આવે, પણ તૃપ્તિબા રાવલ નીચે સંકલન સમિતિ મહિલા અધ્યક્ષ આવશે। સંકલન સમિતિ એટલે આખા ગુજરાતના રાજપૂતનો ચહેરો છે, એટલે મારી ભૂમિકા તો ડબલ આવી જતી હોય। એમાં કોઈ આમાં વ્યક્તિગત કોઈ એવું કહેતું હોય કે હીરો બનવાના, આમાં હીરો બનવાની વાત જ નથી। કદાચ આમાં રૂપાલા સાહેબ ટિકિટ રદ કરી દે તો તૃપ્તિબા ખોવાઈ જશે, મળશે પણ નહીં કે આપણે તૃપ્તિબા ક્યાં, એમાં કોઈને ક્રેડિટ લેવાની વાત નથી। મારી ભૂમિકા તો મારા સમાજના બહેનોના પ્રશ્નોને લડવાની છે, પણ આમાં હું એક મુખ્ય પ્રવક્તા તરીકેની મારે ફરજ નિભાવું છું, એટલે મુખ્ય વાત એ છે। આમાં બીજું મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કોમ્યુનિકેશન ગેપ થતો હોય, વ્યક્તિગત જે સંસ્થાઓ હોય જે આમાં સંકલન સમિતિ સાથે અત્યાર સુધી નથી જોડાયેલી પણ આ મુહિમમાં એમણે અવાજ ઊંચો કર્યો છે, તો કદાચ એમને એવું લાગતું હોય, પણ આપ અહીંયા જે પણ આજે જો વારે સંકલન સમિતિ કહેવાતી હોય અને એક વ્યક્તિ કહેતા હોય કે સંકલન સમિતિ કોણ છે, તો આપ એનો ડિફરન્સ તો સમજી શકો। છેલ્લો સવાલ છે કે વિવાદ યથાવત
યથાવત છે તો આના જ્વાળા છે એ બીજી બધી જગ્યાએ પણ ફેલાશે? જી બિલકુલ પાયાબેન, કારણ કે આમાં શું છે, આપ બહુ સિમ્પલ વસ્તુ સમજો કે રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું છે બહેનો દીકરીઓ માટે, કે બહેનો દીકરીઓનો જે સ્ટેટમેન્ટ છે, મતલબ જે એક સ્ટેટમેન્ટ છે કે રોટી બેટીના વ્યવહારો થયા અને જો ટિકિટ રદ નથી કરવામાં આવતી, તો ક્યાંક ને ક્યાંક વાત એવી થઈ છે કે તમે એ વિચારધારા હતા જે એમના શબ્દો છે એને સમર્થન આપો છો. તો સ્વાભાવિક છે કે હવે આ ઉગ્ર આખો રોષ આખા દેશ સુધી થવાનો, અને ક્યાંક ને ક્યાંક આમાં હવે ધીરે ધીરે બધા જ રાજ્યો જોડાશે. આ તો પહેલા એક સીટની વાત હતી, પણ હવે 26 સીટ પર આનું પરિણામ થશે અને આખા ભારત વર્ષમાં આ એક નેગેટિવ મેસેજ હશે પાર્ટીની વિચારધારા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.